બોડેલીના ડભોઈ રોડ પર આવેલ છુછાપુરા ગામના પાટી ડીઝલ ભરેલું ટેન્કર આગળ જતી એસટી બસને ટક્કર મારીને રોડની બાજુમાં પલટી ખાઈ ગયું હતું. સમય સૂચકતા વાપરીને એસટી બસમાંથી મુસાફરો તરત બહાર ઉતારી દેવાયા હતા. સર્જાયેલ અકસ્માતને લીધે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ટેન્કર ચાલકે છુછાપુરા પાસે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. લાખો રૂપિયાનું ડીઝલ ટેન્કરમાંથી જમીન પર ઢોળાઈ ગયું હતું. પલટી ખાતા રસ્તાની બાજુના ખાડામાં ડીઝલ ઠલવાઈ ગયું હતું. જાણવા મળ્યા મુજબ બનાવ અંગે સંખેડા પોલીસને જાણ થતાં બહાદરપુરનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે બોડેલી ડભોઈ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. લાખો રૂપિયાનું ડીઝલ ટેન્કરમાંથી જમીન પર ઢોળાઈ ગયું હતું. અમે લોકો ડભોઈથી બોડેલી આવતા હતા ત્યારે છુછાપુરા આગળ બસ પેસેન્જર ઉતારવા માટે તેમને બસ ધીરી પાડી તો એટલામાં પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટ્રક આવીને બસની પાછળની સાઈડ અથડાયું અને એ ટેન્કર સાઈડમાં જઈને પલટી ખાઈ ગયું. એમાંથી પેટ્રોલ ને ડીઝલ લીકેજ થવા લાગ્યું તો ડ્રાઈવર સાહેબે કંડક્ટર સાહેબે બસ ઊભી રાખીને સાઈડમાં બધાને ઉતારી દીધા બસમાંથી પેસેન્જરોને અને એમને વધારે કંઈ આગળ કયું સળગે બળગે ડીઝલમાંથી બ્લાસ્ટ થાય એટલે કંઈ દુર્ઘટના થાય એના એવું ના થાય એટલા માટે બસ થોડી પાછળ લઈને અથવા પેસેન્જરોને બીજી બસમાં મોકલી આપ્યા અને બધાને સેફલી બધાને ઘેર મોકલી આપ્યા. અમે ડભોઈથી બોડેલી બસ લઈને જતા હતા. એ ટાઈમે અમે છુછાપુરા સ્ટેન્ડે પેસેન્જર લેવા ઊભેલા હતા. એ ટાઈમે પાછળથી પેટ્રોલનું ટેન્કર ઓવર સ્પીડમાં આવ્યું અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું અને પેસેન્જરને અમે બીજી બસમાં બેસાડી દીધા. પેસેન્જરને કોઈ જાનહાનિ થઈ નથી.